તો ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર પરસોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણીને લઈને વિવાદ યથાવત છે। તો ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ભાડેર ગામે હવે પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહીં આવે તો આ ગામમાં ભાજપના લોકોએ પ્રચાર કરવા આવવું નહીં તેવા લખાણ સાથે બેનરો લગાવવામાં આવ્યા છે। અમારા ગામમાં બેનરો લગાવેલા છે રૂપાલા સાહેબના વિરોધમાં। કોઈ પણ ભાજપના કાર્યકર્તાએ ભાડરની અંદર એન્ટ્રી કરવી નહીં। જો કોઈ પણ અહીં આવશે અને પ્રચાર કરવામાં આવશે તો તમામ જવાબદારી ભાજપની રહેશે અને ગામડે ગામડે વિરોધ થાય છે। હજી આનાથી ઉગ્ર આંદોલન કરવાની સમાજની ચીમકી આપેલી છે। હજી આનાથી પણ વધારે આંદોલન થઈ શકે છે અને સખત શબ્દોમાં વખોડી કાઢી છે। કોઈ પણ જાતનો પ્રચાર ભાડેરમાં કરવો નહીં। અહીંયા અમારે બેનર મારેલા છે કે ભાજપના કોઈએ અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં। જો પ્રવેશ કરશે તો આમાં કાંઈ પણ થાય તો જિમ્મેદારી પોતાની રહેશે। કોઈએ આમાં ગામમાં પ્રવેશ કરવો નહીં। મહેરબાની કરીને આ રૂપાલા દ્વારા જે અમારા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે તેને અમે ક્યારેય સાખી નહીં લઈ અને અમારો સમાજ કોઈને વિશે અભદ્ર ટિપ્પણી કરતો નથી અને અમે કરતા નથી અને કરવા દેશું પણ નહીં।